જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો? હવે આપણે ચેપ્ટર નંબર 3 ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 3 જે છે ત્રિકોણમિતિય વિધેયો ચેપ્ટર. ઘણા લોકોના માથાનો દુખાવો પણ હશે, બરાબર? પણ માથાના દુખાવા સાથે ટેબ્લેટ લઈ અને એક બે ગોળી લઈ અને તેમ છતાં આપણે ચેપ્ટર આગળ ભણવાનું છે. તો સ્વાધ્યાય 3.5 સુધી આપણે અત્યાર સુધી જોઈ લીધેલું છે, બરાબર? ચેપ્ટર 3.5 સુધી અઢળક સૂત્ર આવ્યા આપણને, ઘણાએ માથું દુખાયું, તાવ આવી ગયો, બરાબર? પરંતુ આપણે સૂત્ર થોડા ઘણા યાદ રાખી અને જેમ કહેવાય છે કે હોસલે બુલંદ એવા વિદ્યાર્થીઓના આપણે સ્વાધ્યાય 3.5 સુધી પહોંચી ગયા છીએ. તો 3.5 માં કેટલાક દાખલાઓ પણ ગણી લીધેલા છે. હવે તો કે તેની પછીના થોડાક દાખલાઓ, એવી જ રીતના સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર. સાઇન સૂત્ર શું છે? તો કે sin a upon small a is equal to sin b upon small b is equal to sin c upon small c. આ છે સાઇન સૂત્ર હતું. પછી કોસ સૂત્ર, cos a is equal to, યાદ રાખવાની પદ્ધતિ પણ તમને કીધી હતી. તો કે cos a, હવે a છે તો a માં શું હશે? તો કે cos a લખો ત્યારે ઈ જે a આવે ને ઈ માઈનસ માં આવે, બાકીના બંને પ્લસ માં આવે. એટલે કે શું હતું? તો કે જો sin સૂત્ર પહેલા તો લખીએ, બરાબર? sin સૂત્ર છે sin a upon a is equal to sin b upon b is equal to sin c upon c. આ હતું sin સૂત્ર. પછી cos સૂત્ર એક લખશું, પછી દાખલા ઉપર જઈએ મિત્રો, બરાબર? cos a શું છે? તો કે જો આમાં આવે છે b² + c². a સિવાયના કયા કયા? તો કે b અને c આવે. તો કે b² + c² - a² upon 2bc. a હોય તો એ માઈનસ માં આવશે, છેદમાં એ આવશે નહીં. આ રીતનું તમને યાદ રાખવા માટેનું પણ કીધેલું હતું. એવી જ રીતે cos b લખો ત્યારે c² + a² - b² upon 2ca. બરાબર? એ છે cos b નું સૂત્ર. તો આ રીતે મિત્રો અલગ અલગ કેટલાક સૂત્રો, સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર, આ બંને સૂત્રની મદદથી આપણે કેટલાક દાખલાઓ ગણતા હતા, બરાબર? હવે એ જ દાખલાઓમાં થોડું આગળ જોઈએ છીએ. તો મિત્રો ચલો દાખલા નંબર 7 સુધી જોયેલું હતું. દાખલા નંબર 8 ની હું રકમ લખું છું. દાખલા નંબર 8 એવું કહે છે કે sin b - c upon sin b + c is equal to, મારે સાબિત કરવું છે b² - c² upon a². ચલો મિત્રો, આ રીતનું જ્યારે મારે સાબિત કરવાનું હોય ત્યારે સૌથી પહેલા તો તમે જુઓ તો તમે ડાબી બાજુથી કઈ રીતે આગળ વધશો? તો કે ડાબી બાજુમાં તો ખાલી sin b - c ઈ સૂત્ર લગાડશો અથવા તો sin b + c વાળું સૂત્ર લગાડશો. એની કરતા બેટર છે મિત્રો તો કે આપણી પાસે સૂત્રો છે આનું કંઈ. અમારે લાવવાનો જવાબ શેમાં? તો કે sin માં તો ઓબવિયસ છે કે sin સૂત્રનો ઉપયોગ થશે, બરાબર? તો ચલો મિત્રો અહીંયા આગળ લખીએ આપણે. સૌથી પહેલા જુઓ અહીં જબા બરાબર જમણી બાજુ બરાબર મને જે આપેલું છે એ લખું છું. તો કે b² - c² upon a². મિત્રો હવે આ છે એની ડાયરેક્ટ કિંમત મૂકું તો તમને ખ્યાલ આવે, બરાબર? આની ઇક્વલ ટુ થઈ જશે k² sin² a, બરાબર? a નહીં મિત્રો, અહીંયા b છે એટલે b આવશે, પણ b કેવો? કેપિટલ B માઈનસ k² sin² c ના છેદમાં અહીંયા આગળ પણ થશે k² sin² કેપિટલ A. મિત્રો જો આ બંનેમાંથી k² કોમન લઈ લઉં, એ k² નીચે છેદમાં પણ k² છે એની સાથે કટ થઈ જાય, એટલે કે sin² b માઈનસ sin² c upon sin² a. ચલો એટલું થઈ ગયું. હવે તો કે જો મિત્રો sin² માઈનસ sin² c એટલે મિત્રો આનું કંઈક સૂત્ર આવું બને છે. ધ્યાનથી જોજો મિત્રો, ધ્યાનથી.
આનું સૂત્ર હું આ રીતે બનાવી શકું sin b + c sin b - c છેદમાં sin સ્ક્વેર a. મિત્રો આ સૂત્ર હવે મને ખ્યાલ છે કે આ સૂત્ર જે છે એ કઈ રીતે બને છે તો કે સૌથી પહેલા sin b + c sin b - c ના છેદમાં sin સ્ક્વેર a. પરંતુ મિત્રો મારી પાસે કંઈક આવું છે a + b + c = π. તેથી b + c = π - a. આ મને ખ્યાલ છે તો આનો ઉપયોગ મિત્રો અહીંયા આગળ કર્યો હોય b + c ની જગ્યાએ તો શું થાય જુઓ તો. તેથી b + c ની જગ્યાએ હું π - a લખીશ મિત્રો sin π - a sin b - c sin સ્ક્વેર a. મિત્રો sin π - x વાળું સૂત્ર એપ્લાય કરીએ છીએ એટલે કે sin π - a અહીંયા આગળ ચલો x હોય તો આનું સૂત્ર થાય sin x. આ મને ખ્યાલ છે બરાબર. તો ચલો ઈ એપ્લાય કરીએ તો શું થાય sin a sin b - c sin સ્ક્વેર a. મિત્રો એક sin અહીંયાથી કટ થઈ જાય આવશે sin b - c sin a. હવે પાછું sin a તો જો મિત્રો b + c = π - a લખાય બરાબર. તો sin a = π - a લખી શકું તો sin b - c sin π - a હોય તો sin b - c sin b + c. મિત્રો જો એ આપણું શું હતું તો કે એ છે આપણું ડાબી બાજુ હતું બરાબર. હેન્સ ધી પ્રૂફ. મિત્રો ફરી વખત આખો દાખલો છે રિવિઝન કરી લઈશું. સૌથી પહેલા જો આની આ ઉપરથી મારે આમાં જવું હોય તો મને વિચાર કાંઈ આવતો નથી એટલા માટે મેં શું કર્યું તો કે મારી પાસે sin સૂત્ર છે બરાબર. એટલા માટે મેં આ સૂત્રમાં જમણી બાજુથી આગળ વધવાનું નક્કી કરેલું છે. sin સૂત્ર છે કે sin a is equal to sin b upon b is equal to sin c upon c. આ સૂત્ર મને ખ્યાલ છે તો એની મદદથી મેં n equal to હું k લઈ લઉં જે કાંઈ સાદું રૂપ આપ્યું એ સાદું રૂપ બરાબર. એની મદદથી શું થઈ ગયું તો કે k² આમાંથી કોમન k² નીચેથી કોમન બંને સાઈડથી k² કટ થઈ જાય છે sin સ્ક્વેર b - sin સ્ક્વેર c. એનું સૂત્ર મિત્રો આ મને ખ્યાલ છે કે sin b + sin b - c થાય છે. પછી તો કે જો b + c હોય તો એની જગ્યાએ હું π - a લખી શકું છું તો π - a મૂક્યું બરાબર. sin π - x હોય તો એનું sin x થાય સોરી મિત્રો ઈ થાય છે બરાબર. એટલે કે અહીંયા આગળ sin a એક વખત sin અહીંયા sin સ્ક્વેર હતું એટલે સ્ક્વેર માંથી એક વખત sin કટ થઈ જાય છે બચે છે sin b - c sin b - c sin a sin સોરી b + c = π - a. તો sin b - c આની જગ્યાએ મેં π - a લખ્યું છે. π - a હોય તો b + c લખાય. એ આપણું શું હતું ડાબી બાજુ હતું મિત્રો. એની પછી મિત્રો જે 9મો દાખલો છે બરાબર એ તમે હોમવર્કમાં કરવાનો છે. આપણે 10મો એક્ઝામ્પલ ગણવો છે બરાબર. તો તમારે લખાઈ ગયો છે. હવે 10મો એક્ઝામ્પલ ગણીએ. મિત્રો બહુ સરસ એક્ઝામ્પલ છે ધ્યાનથી જોજો. દાખલા નંબર 10 રકમ લખીએ small a cos a plus small b cos b plus small c cos c is equal to 2a
sin b sin c। ચલો મિત્રો, આ રીતનું મારે સૌથી પહેલા તો જે કાંઈ છે સાબિત કરવું છે, તો મને સૌથી પહેલા વિચાર શું આવે તો કે જો અહીંયાથી તો હું જઈશ નહીં આગળ, ક્યાંથી જવાનું છે તો કે ડાબી બાજુથી જ તે, બરાબર। એટલે કે હવે આન્સર લખીએ, ડાબા બરાબર a cos a plus b cos b plus c cos c। હવે તો કે જો sin સૂત્ર એટલે કે a માં sin સૂત્ર લગાડો એટલે a = k sin a, બરાબર। એ તમને ખ્યાલ છે તો કે અહીંયા આગળ મિત્રો હવે આપણે કૌંસમાં લખીએ તો કે જો sin કેપિટલ A/a અથવા તો હવે sin સૂત્ર પરથી આગળ વધવું છે એટલે શું થાય જુઓ, sin સૂત્ર એપ્લાય કરું છું એટલે a ની જગ્યાએ મિત્રો થઈ જશે k sin a, k sin a અહીંયા cos a એમ ન, પ્લસ b ની જગ્યાએ k sin b cos b પ્લસ k sin c cos c = જો મિત્રો બધામાં k છે એટલે બધામાંથી k કોમન લઈ લો તો અંદર કૌંસમાં શું બચે તો કે sin a cos a પ્લસ sin b cos b પ્લસ sin c cos c। હવે તો કે જુઓ હવે કંઈક આગળ વધવું છે મારે, પરંતુ મારી પાસે સૌથી પહેલા તો વિચાર કયો આવે તો કે જો અહીંયા આગળ 2, અહીંયા આગળ ક્યાંક 2 હોય ને મિત્રો તો 2ac વાળું સૂત્ર હું એપ્લાય કરી શકું, બરાબર। 2ac એટલે કે s + s વાળું સૂત્ર હું એપ્લાય કરી શકું, પણ અહીંયા આગળ ક્યાંય 2 નથી તો હું શું કરીશ તો કે હવે 2 વડે ગુણતા અને ભાગતા, 2 વડે ગુણીશ અને 2 વડે મિત્રો જે છે એ હું હવે ભાગીશ એ સમીકરણને, તો શું થાય છે એ તમે જોજો તો જો k/2 મિત્રો, k/2 અહીંયા આગળ તો હવે બધાને ગુણાંકમાં 2 એટલે કે 2 sin a cos a plus 2 sin b cos b plus 2 sin c cos c। હવે શું થાય છે જુઓ તો કે 2 sin a cos a, બરાબર। એટલે કે 2 sin a cos a એટલે sin 2 થીટા, અહીંયા થશે k/2 કૌંસમાં sin 2a plus sin 2b plus sin 2c = મિત્રો જો અહીંયા સુધીનું k/2 sin 2a sin 2b sin 2c, બરાબર। અહીંયા સુધીનું થઈ ગયું। હવે તમને સૌથી પહેલા તો વિચાર શું આવે તો કે જો આ s + s વાળું સૂત્ર એપ્લાય કરી દેવા, અહીંયા મને એ વિચાર આવે, બરાબર। s + s વાળું સૂત્ર એપ્લાય કરી દઉં તો ચલો k/2 એમ ન, s + s એટલે શું થાય 2ac, ખ્યાલ છે મિત્રો, બરાબર। વેરી ગુડ, તમને લોકોને આવડતું હશે। s + s એટલે કે 2ac, ચલો સૂત્ર લગાડીએ 2ac એટલે કે sin 2a + 2b/2 એટલે કે 2 માંથી 2 કટ થઈ જાય, a + b બચે ખાલી, રેડી। આ મને ખ્યાલ હતો, બરાબર, તમને પણ ખ્યાલ હશે। એની પછી 2ac એટલે કે cos 2a - 2b/2, બંનેમાંથી 2 કોમન નીકળી જાય, a - b એટલે કે 2 કૌંસમાં a - b/2, 2 કટ થઈ જાય, a - b બચે, પ્લસ sin 2 થીટા, sin 2 થીટા નું સૂત્ર મિત્રો આ છે ને પાછું એમ ન લખી નાખીએ 2 sin c cos c, રેડી। હવે શું થાય છે ચલો જોઈએ,
મિત્રો હજી 50% દાખલો પૂરો થયો કહી શકાય, બરાબર. હજી 50% જેવો દાખલો જે છે એ આપણો બાકી છે. હવે તો કે a + b માં કઈ હું કિંમત મૂકી શકું છું. શું કિંમત મૂકી શકું છું? તો કે a + b + c = π. અહીંયા લખીએ મિત્રો, આપણે જાણીએ છીએ કે, બરાબર, આપણે જાણીએ છીએ. ઘણી વખત ઘણાને પ્રશ્ન હોય, સાહેબ હું તો કાંઈ જાણતો નથી, બરાબર. તો જાણવાનું રાખવાનું ભાઈ, કે ભાઈ આપણે આ જાણીએ છીએ કે a + b + c = π થાય છે. મારે જરૂર કોની છે? a + b ની. તો જો a + b ને હું સૂત્રનો કરતા બનાવું છું મિત્રો, તો શું થાય? π - c. π - c છે એ અહીંયા આગળ કિંમત મૂકીશ તો શું થાય? ચલો જુઓ. k/2 as it is 2. અહીંયા 2 બંનેમાંથી 2 બહાર વયા જાય મિત્રો, તો 2 કટ થઈ જાય, બચે ખાલી k. આને કાઢી નાખ્યો. ખ્યાલ આવે છે? બચ્યું ખાલી k એટલે કે આ ગયું. sin a + b એટલે કે sin π - c cos a - b + 2 sin c cos c. કે sin π - x એટલે કે sin x cos a - b + 2, સોરી મિત્રો 2 નહીં આવે હો, હવે 2 આપણે કોમન લઈને કટ કરી નાખેલા છે. હવે તો કે જો sin c બંનેમાંથી કોમન એટલે કે k sin c cos a - b + cos c. ચલો હવે તમે આમાંથી વિચારો તો શું થાય છે? તો કે જો cos a - b છે, cos c, મિત્રો cos c એટલે કે π - c લખી શકું. એની જગ્યાએ હું પાછી કઈ કિંમત મૂકી શકીશ? ચલો શું થાય જુઓ. હવે k sin c cos a - b + cos π - c. cos π - c એટલે કે k sin c cos a - b + cos a + b. k sin c cos a - b + cos a + b એટલે કે જુઓ હવે આમાં c + c વાળું સૂત્ર લગાડીએ, બરાબર. અહીંયા આગળ જુઓ તમે તો કે cos a - b અહીંયાથી થશે cos c, cos a - b + cos π - c, cos a - b + cos a + b, બરાબર. તો ચલો મિત્રો હવે જુઓ તમે જ્યારે પણ cos ની જગ્યાએ એટલે કે cos માં કિંમત મૂકશો, હવે જો અહીંયાથી ચેન્જ ક્યાં થાય છે મિત્રો એ તમને કહી દઉં છું. તો કે જો cos π એટલે કે cos x, બરાબર, એમાં જ્યારે તમે π એડ કરો છો મિત્રો ત્યારે અહીંયા આવી જશે માઈનસ. અહીંયા શું થઈ જાય? માઈનસ. કઈ રીતે? તો કે જો cos of π - x હોય ને તો -cos x થાય, બરાબર. આ મને શું હતું? તો કે આ મને ખ્યાલ હતો, બરાબર. તો હવે જો એની જગ્યાએ મારે શું કરવાનું છે હું તમને વ્યવસ્થિત રીતે સમજાવું છું, ધ્યાનથી જોજો. તો કે k sin c cos a - b - cos a + b c - c -2ss એટલે કે આનું થઈ જશે -2 sin a - b plus a plus b, b કટ 2a/2, બરાબર. એટલે કે ખાલી બચે a. શું બચશે? ખાલી a માઈનસ, સોરી હજી તો કે cos c - c એટલે કે 2-2ss. હવે તો કે a - b minus a minus b એટલે કે -2b/2 એટલે કે b શું થયું? પણ કેવા? માઈનસ. એટલે આ કેવું થઈ જશે? પ્લસ થઈ જશે, બરાબર.
તો હવે આ થયું બરાબર. હવે શું કરશો તમે, ચલો વિચારો તો, ધ્યાનથી જોજો. ફરી વખત કહું છું, cos એટલે કે c - c એટલે કે -2ss બરાબર. -2ss એટલે કે અહીંયા તો પ્લસ ના પ્લસ જ રહેશે, પણ અહીંયા આગળ થશે -b. તો માઈનસ માઈનસ મેં અહીંયા આગળ શું કર્યા છે, પ્લસ કરેલા છે. ફરી વખત કહું છું, c - c વાળું સૂત્ર મેં જે છે એ એપ્લાય કરેલું છે, k sin c -2 sin a sin b. અહીંયાથી માઈનસ જે હતા -b બરાબર, એ અહીંયા આગળ બહાર લઈ લીધા એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ ગયેલા છે. કન્ફ્યુઝ થવાનું નથી. હવે તો કે આ છે ને sin a બરાબર, એને આગળ લખીએ તો શું થાય, જો પહેલા તો 2 એમનો k sin a sin b sin c. k sin a એટલે કે હું સ્મોલ a લખી શકું બરાબર, અને આ હતું એ છે sin b sin c. તો મિત્રો આ આખો જે એક્ઝામ્પલ હતો એ થઈ ગયો 10મો એક્ઝામ્પલ આ રીતે બરાબર. ફરી વખત રિવિઝન કરાવી દઉં છું. મેં આખા દાખલામાં શું કરેલું છે તમે ધ્યાનથી જોજો હવે બરાબર. પહેલા તો કે a cos a b cos b c cos c. sin સૂત્ર મેં એપ્લાય કરેલું છે, એની જગ્યાએ k sin a મૂકેલું છે, b ની જગ્યાએ k sin b બરાબર, અને c ની જગ્યાએ k sin c. જો પછી તો કે હવે k કોમન લઈ લીધેલા, 2 ની જરૂર છે બરાબર, એટલે મેં ઘડી ભાડે લઈ લીધા બરાબર. 2 વડે ગુણ્યા 2 વડે ભાગી નાખ્યા, આ ભાડે લીધા કહેવાય હો મિત્રો. હા, એટલે કે ભાગ્યા ગુણ્યા 2 હરખું 2 એટલે કે sin a cos a બરાબર, 2 sin એટલે કે 2ac વાળું સૂત્ર, તો ઈ થઈ જાય sin 2 થીટા બરાબર. sin 2 થીટા એટલે કે sin 2a sin 2b sin 2c. પાછું s વત્તા s એટલે કે શું થાય, તો કે s વત્તા s 2ac વાળું સૂત્ર લગાડ્યું, પ્લસ sin 2 થીટા નું પાછું કર્યું 2 sin c cos c બરાબર. હવે તો કે આપણે જાણીએ છીએ કે a b c બરાબર પાઈ, a b બરાબર પાઈ માઈનસ c. પાછું તો કે k sin પાઈ માઈનસ c cos a માઈનસ b વત્તા 2 sin c cos c is equal to k sin c cos a માઈનસ b. આની જગ્યાએ મેં આ લખેલું છે, આ બધું એમનેમ. હવે આ બંનેમાંથી જે છે એ 2 મેં શું કરેલા હતા, દૂર કરેલા હતા, તો અહીંયાથી પણ દૂર થઈ જાય છે બરાબર. પછી એટલું થઈ ગયું કે sin c, આ બધું એમનેમ sin c બે માં હતા, કોમન લઈ લીધેલા છે. આ બે બચ્યું, c ની જગ્યાએ મેં પાઈ માઈનસ c લખ્યું, તો નિશાની માઈનસ ની આવી જાય, કારણ કે cos પાઈ માઈનસ x is equal to minus cos x થાય છે. એટલા માટે અહીંયા મિત્રો એક નોટિફિકેશન ની લખી જ લઈએ, એટલે કે જે કાંઈ તમારે છે જેથી કરીને લોચા ન થાય. અહીંયા આગળ કારણમાં લખી નાખો મિત્રો, cos પાઈ માઈનસ c is equal to minus cos c બરાબર. આ સૂત્ર જે છે એ આપણને ગયા વખતે હવે ખ્યાલ છે. પછી તો કે જો c c વાળું સૂત્ર એપ્લાય કર્યું, -2ss પણ અહીંયા માઈનસ હતું એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય બરાબર. 2k sin a sin b sin c, પરંતુ k sin a is equal to સ્મોલ a થાય છે sin b sin c. તો મિત્રો આ હતો એ છે 10મો દાખલો. એની પછી હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ગણીએ છીએ. ચલો મિત્રો રકમ લખીએ. દાખલા નંબર 12 ની દાખલા નંબર 11 છે બરાબર. હિસાબ ઈઝી એક્ઝામ્પલ છે જે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. દાખલા નંબર 12 ની રકમ લખું છું, ધ્યાનથી જુઓ. હવે
દાખલા નંબર 12 એવું કહે છે કે -b² - c² cot a પ્લસ c² - a² cot b પ્લસ a² - b² cot c બરાબર 0. ચલો મિત્રો અત્યાર સુધી તો આપણને એમ થાય કે ભાઈ સાહેબ બધું બરાબર છે ચાલો, પણ આ કોટ વાળું સૂત્ર તો તમે અમને ભણાવ્યું જ નથી. તો કોટ આવ્યું ક્યાંથી? અરે વાલા, કોટ એટલે શું થાય? તો કે cos upon sin થાય. ભૂલી ગયો? એટલે કોટ છે એની જગ્યાએ મિત્રો આપણે શું મૂકીશું? તો કે cos upon sin મૂકશું. બરાબર? ચલો જોઈએ. સૌથી પહેલા જો હું છે ને એટલા કટકાને દૂર કરી લઈશ. બરાબર? એનું હું સાદું રૂપ આપીશ, જોઈએ શું થાય છે. ચલો આન્સરમાં લખો મિત્રો. અહીં સૌથી પહેલા તો એટલો કટકો જે છે ને એને હું બહાર કાઢી લઉં. જો મિત્રો એટલો કટકો અહીંયાથી લઈ અને અહીંયા મૂકું છું. તો b² - c² of cot a. હવે તો કે જો b² નું સૂત્ર શું થાય મિત્રો? તો કે k² sin² b. c² નું સૂત્ર શું થાય? k² sin² c. તો કે હા, અહીંયા આગળ cot a m. હવે શું થાય? તો કે k² કોમન કાઢી લો. અહીંયા આવશે sin² b - sin² c cot a. ચલો અહીંયા સુધીનું બરાબર? તો કે હા બરાબર છે. હવે તો કે sin² b - sin² c પાછું ઓલું સૂત્ર મિત્રો. તો કે આ રીતનું હોય ત્યારે શું થાય? તો કે sin b + sin b - c. ચલો એ લખીએ. શું થાય? જો k² બરાબર, ધ્યાનથી જોજો, sin b + c sin b - c કૌંસમાં cot a. ચલો હવે શું થાય છે ધ્યાનથી જોવાનું છે. b + c મિત્રો આવું જ્યારે પણ દેખાય ને ક્યાંક પ્લસ વાળું એટલે સીધું ઠપ કરી દેવાનું. a + b + c બરાબર π. a + b + c બરાબર π. પાછું લખવાનું શું? થોડુંક મિત્રો બટર લગાડી દેવાનું કે આપણે જાણીએ છીએ કે બટર લગાડી દેવાનું કે આપણે જાણીએ છીએ કે a + b + c બરાબર તો કે π. તો કે શું થાય? તો કે b + c બરાબર π - a. આવું લખ્યું હોય ને તો આમ પેપર ચેક કરવા વાળાને લાગે નાના બટીયો થોડો હોશિયાર તો છે. બરાબર? એટલે આપણે લખવું પડે b + c બરાબર π - a. ટપકારો ઈ k² sin b + c ની જગ્યાએ શું લખીશું? π - a. એટલે કે sin π - a sin b - c કોટ ની જગ્યાએ હું લખીશ મિત્રો cos upon sin. cos a ના છેદમાં sin a. જોજો હો, તમે ધ્યાનથી જોજો હવે, નહીતર પછી બધે જાદુ થશે મિત્રો. આની જગ્યાએ હું sin a લખી શકું? તો કે હા સાહેબ, તમે તો સાહેબ છો, બધું લખી શકો. એક વખત છોકરાને કીધું, મેં કીધું શું આ લખી શકું હું? કે તમે તો સાહેબ છો કે ગમે એવું લખો ને આપણે શું કે તમે કહેશો હા તો હા. બરાબર? એવું નથી કરવાનું. sin a પછી તો કે sin b - c of cos a ના છેદમાં sin a. હવે જુઓ તો મિત્રો કંઈક મને દેખાય છે કે આ કેન્સલ થશે. देखो મિત્રો, इधर तो देखो, sin a શું થઈ જાય? કટ થઈ જાય. જે બચે છે હું લખું છું મિત્રો તો કે હવે જે બચે ની cos a * sin b - c એટલે કે k² cos a * sin b - c. આ જે અંડરલાઈન કરીને મિત્રો એ કેન્સલ થઈ જશે. બરાબર? હવે તમે આની બરાબર શું લખી શકો છો? જુઓ તો કે cos a એટલે કે k² cos π - a લખી શકો.
ઇન્ટુ સાઇન બી માઇનસ સી. મિત્રો ચલો આવું તમે લખી શકો છો? તો કે હા, પણ હજી એક નિશાની મિત્રો મને આવે એવું લાગે છે. એ નિશાની કઈ આવે? તો કે માઇનસ ની. કેમ? તો કે અહીંયા મારે લખવાનું રહે કે મિત્રો cos pi minus x is equal to minus cos x થાય. બરાબર? એટલા માટે જે નિશાની છે એ શેની આવશે? તો કે માઇનસ ની આવશે. હવે તો કે જો આ રીતનું છે. હવે તો કે મારે કઈ 2 વડે ગુણી નાખું અને 2 વડે ભાગી નાખું. એ પછી કરીએ. પેલા પાઈ માઈનસ a ની જગ્યાએ હું કંઈક લખી શકું? શું? તો કે આપણે જાણીએ છીએ કે b + c * sin b - c. હવે 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા 2 cos b + c sin b - c. ચલો 2cs નું સૂત્ર s - s બરાબર. એટલે એની જગ્યાએ મિત્રો થઈ જશે હવે જો -k²/2 અહીંયા થઈ જશે sin 2b બરાબર. કારણ કે b + c માઈનસ સોરી b + c પ્લસ b - c એટલે કે +c - c કટ છેદમાં 2b/2 એટલે કે 2b/2 2 કટ થઈ ગયા, બચ્યા ખાલી b 2b બરાબર. એની પછી તો કે c પ્લસ sin 2c. રેડી? એટલું બચ્યું. હવે શું થાય છે? તો કે જો એક મિનિટ મિત્રો, અહીંયા આવશે માઈનસ બરાબર. તો કે જો આ શું મળ્યું? તો કે -k²/2 sin 2b - 2c. હવે તો કે આ કોની બરાબર મળ્યું? તો કે માત્ર આની જગ્યાએ બરાબર. એટલું મળ્યું. તો હવે આ બધા મિત્રો છે ને એ ગણવા ન બેસાય. એની બરાબર તમારે શું લખી શકાય ખબર? આ જ પ્રમાણે અથવા તો આ જ રીતે c² - a² cot b is equal to શું થાય? તો કે -k²/2 sin 2c - sin 2a બરાબર. જો અહીંયા b તો અહીંયા પણ b, c તો c, એવી જ રીતે અહીંયા આગળ પણ. તો હવે એની પછીનું ફોર્મ શું થાય? તો કે માઈનસ એટલે કે a² - b² cot c હોય તો એની જગ્યાએ પણ -k²/2 sin a 2a sin 2b થાય બરાબર. એટલું આવ્યું. અહીંયા આવશે કેપિટલ A બરાબર. તો હવે જો આ બધાની કિંમત બરાબર. અને આને હું જે છે આ બોક્સ એને હું સમીકરણ નંબર 1 કહું તો અહીંયા લખાય સમીકરણ 1, 2 અને 3 ની કિંમત a માં મૂકતા. ચલો મિત્રો a માં ઈ કિંમત મૂકો અને જે છે એ મિત્રો ઉડતું હોય એ ઉડાડવાનું છે. જે બચે બરાબર એ તમારે ચકાસવાનું છે મિત્રો. જો હવે તમને ત્રણેયની કિંમત તમે મેળવી દીધેલી છે, ખાલી તમારે છે ને આમાં કિંમતો મૂકવાની છે. કિંમતો મૂકો પછી જુઓ કે તેનો જવાબ શું આવે છે બરાબર. એટલું તમારે હોમવર્કમાં કરવાનું છે. એની પછી મિત્રો જે એક દાખલો છે દાખલા નંબર 13 બરાબર, એ હોમવર્કમાં કૂટ પ્રશ્નો એટલે કે વિશિષ્ટ દાખલાઓ છે કૂટ પ્રશ્નો ટાઈપના બરાબર, એ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અહીંયા સુધી આજે રાખીએ છીએ. ફરી વખત કહી દઉં છું, જેટલા બી સૂત્રો તમને આગળના કરાવેલા છે એ નહીં આવડે ત્યાં સુધી મિત્રો આ બધા જ દાખલામાં જાદુ થતું હોય એવું લાગશે. એટલા માટે બેટર છે કે તમે પહેલા સૂત્રો જુઓ અને પછી દાખલાઓ સમજવાની ટ્રાય કરો, નહીતર પછી બધું જાદુ જ થશે. તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.